નમસ્કાર. રામ રાવણના યુદ્ધનો એક પ્રસંગ છે, જેમાં બન્યું એવું કે રાવણના પક્ષે એક પછી એક યોદ્ધાઓ સેનાનાયકો મરતા ગયા. યુદ્ધ ધીરે ધીરે એક તરફી થવા લાગ્યું. ત્યારે રાવણને એક આશાતંતુ દેખાયો. પોતાનો ભાઈ અને પોતાનો મહાન યોદ્ધો કુંભકર્ણ. પોતાની દીર્ઘ નિંદ્રામાં મસ્ત રહેતા એવા કુંભકર્ણને જગાડીને રાવણે પહેલા તો આખી વિગત સંભળાવી, યુદ્ધનું કારણ અને લંકાની સ્થિતિ વર્ણવી, અને પછી કહ્યું, હે મહાબલી, તમે ઊભા થઈને લંકા માટે કંઈ કરશો કે પછી આમ જ સૂઈ રહેશો? અને ત્યારે કુંભકર્ણએ રાવણને એક પ્રશ્ન પૂછ્યો, મોટા ભાઈ, હું તો 6 મહિના સુધી સૂતો રહેતો હતો, પરંતુ તમે તો રાજ્ય સંભાળતા હતા, રાજ્ય જાગતા હતા અને રાજ્ય સંભાળતા હતા. તો રાજ્ય સંભાળવાની સાથે જે કાંઈ આ પરિસ્થિતિઓ આવી છે, એમાં તમે ખરેખર કર્યું શું અને મેં ઊંઘીને ગુમાવ્યું શું? તમે જાગતા હતા તો તમે જાગીને મેળવ્યું શું? ઇતિહાસનો આ અનન્ય પ્રશ્ન છે. આ પ્રશ્નમાં જીવનનું તત્વજ્ઞાન સમાઈ ગયું છે. આપણે ત્યાં પણ કોઈ બાળક કે યુવાન મૃત્યુ પામે ત્યારે આપણને ખૂબ આઘાત લાગે, ચારે બાજુ શોક અને ખૂબ ગમગીની છવાઈ જાય. દુશ્મનનું હૃદય પણ દુઃખ અનુભવે, સ્વાભાવિક છે. પરંતુ જો તત્વજ્ઞાનને સમજીએ તો ખરેખર એ બાળક કે યુવાનની મીચાયેલી આંખ આપણને પૂછતી હોય છે કે મેં ટૂંકું જીવી અને શું ગુમાવ્યું છે, અને તમે કદાચ હજુય વધારે લાંબુ જીવી અને શું મેળવવાના છો? અને ખરેખર જ્યારે સ્વયંને આ સવાલ પૂછીએ ત્યારે આપણે ભીતરથી હલી જઈએ. બીજા કોઈને તો શું, પણ આપણે આપણી જાતને પણ જવાબ નથી આપી શકતા.